હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલના સીઈઓના ઘરેથી દારૂની બોટલ મળી આવી છે। ચિરાગ રાજપૂતના કબાટમાંથી દારૂની બોટલ્સ મળી આવી છે। આ સમાચાર મળી રહ્યા છે। આ એ સંચાલકો છે કે જેઓ લોકોના હૃદય ચીરીને તેમને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયા છે અને હવે તેમના કબાટમાંથી દારૂની બોટલ મળી આવી રહી છે। દારૂ ભરેલું કબાટ મળી આવ્યું ચિરાગ રાજપૂતના ઘરેથી। સંદેશ ન્યૂઝ આ તમામ એ આરોપીઓ કે જેમણે લોકોના જીવ લઈ લીધા, જેમણે કેટલાક પૈસા કમાવા માટે, કમાણી કરવા માટે લોકોના જીવ લેતા પણ જેઓ ખચકાયા નહીં, તેમના ઘરે જઈને આ સ્ટિંગ ઓપરેશન્સ કરી રહ્યા છે અને ખબર પડી રહી છે કે આ બધા જ એ આરોપીઓ છે કે જેઓ દોમ સાહેબી ભોગવી રહ્યા છે અને ગરીબોના પૈસા લૂંટીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને તેઓ ફરાર થઈ ગયા છે। ચિરાગ રાજપૂત એ સંચાલક કે જે આ કાંડ બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ત્રણ દિવસ સુધી મીડિયા સામે આવીને નિવેદન આપતો હતો, પરંતુ સરકાર, પોલીસ ત્યાં સુધી તેમના સુધી ન પહોંચી શકી ત્યાં અને એ ત્યારબાદ એ ફરાર થઈ ગયો અને હવે તે મળી નથી રહ્યો। ચિરાગ રાજપૂતના કબાટમાંથી દારૂની બોટલ્સ મળી આવી રહી છે। કબાટમાં મોંઘીદાર દારૂની બોટલ્સ ઝડપાઈ છે। ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ છે ચિરાગ રાજપૂત અને તેના ઘરમાંથી કબાટમાંથી મોંઘીદાર દારૂની બોટલ્સ મળી આવી રહી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે આટલા દિવસ થઈ ગયા તેમ છતાં પણ આ સંચાલકો સુધી હજુ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકી? શું એમના માથે પોલીસના ચાર હાથ છે? એ સવાલ થાય, કારણ કે આ હોસ્પિટલ કાંડ સામે આવ્યા બાદ આ ચિરાગ રાજપૂત અહીંયા જ હતો, અમદાવાદમાં જ હતો, પરંતુ તેમ છતાં પણ પોલીસને ત્યારે વિચાર ન આવ્યો કે આ આરોપી છે એને પકડમાં લેવો જોઈએ અને હવે એ આરોપી ફરાર થઈ ગયો છે અને આ ચિરાગ રાજપૂતના કબાટમાંથી મોંઘીદાર દારૂની બોટલ મળી આવી છે। તો કાર્તિક પટેલ કે જે મુખ્ય માલિક છે આ હોસ્પિટલનો, એના ઘરેથી પણ આવી જ બધી વસ્તુઓ મળી આવી રહી છે। દોમ સાહેબી દેખાઈ રહી છે અને આ બધા જ એ લોકો છે કે જેને લોકોના જીવન સાથે રમત કરી છે, ખેલ કર્યો છે અને તેમના ઘરેથી હવે દારૂની બોટલ્સ મળી આવી છે। દારૂબંધીવાળું આ ગુજરાત છે અને આ દારૂબંધીવાળા ગુજરાતમાં જ આવા આરોપીઓના ઘરે દારૂની બોટલ્સ। અને જયંતિ આપણી સાથે જોડાઈ ગયા છે, જયંતિ ચૌધરી। જયંતિ, કાર્તિક પટેલના ઘરેથી આપણે જોયું કે કેવા ભરપૂર ભૌતિકતામાં રાજતા સાધનો મળી આવ્યા હતા, પરંતુ એણે એ લોકોને ચીરીને કમાણ કરી છે અને હવે આ સીઈઓ ચિરાગ રાજપૂત પણ જે ફરાર થઈ ગયો છે એના ઘરેથી પણ દારૂની બોટલ્સ મળી રહી છે। કૃષ્ણા, લોકોના દિલ ચીરીને પૈસા કમાવનાર ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતના ઘરના દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝની ટીવી પર ચાલી રહ્યા છે, જેની અંદર દારૂની બોટલો દેખાઈ રહી છે। આ તમામ દારૂની બોટલો છે તે 2-3 હજાર ઉપરની છે, એટલે કે મોંઘીદાટ દારૂની બોટલો છે। તમામ દારૂની બોટલો છે તે વિદેશી બનાવટની છે, એટલે કે વિદેશની દારૂની બોટલો છે, એટલે કે ખૂબ જ લાઇફસ્ટાઇલ ધરાવતો આ ચિરાગ રાજપૂત છે, જેણે પણ લોકોના દિલ ચીરવામાં, લોકોને પ્લાન કરીને હોસ્પિટલ સુધી પહોંચ્યા બાદ સરકારની જે યોજના છે તેનો ઉપયોગ કરવામાં કંઈ જ કસર નથી છોડી। આ બોટલ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ખ્યાતિનું કાંડ બહાર આવ્યો ત્યારબાદ ખબર પડી છે કે જે લોકો વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ કરી છે, કઈ હદ સુધી લોકોને લૂંટતા હતા, કઈ હદ સુધી વૈભવી લાઇફસ્ટાઇલ ધરાવતા હતા, તે આ દારૂની બોટલ પરથી ખબર પડી રહી છે। એક તરફ આપણે ગુજરાતની અંદર દારૂ બંધી છે તેવી ખૂબ જ મોટી વાતો કરીએ છીએ, ત્યારે બીજી તરફ આ જે નફ્ફટો છે તેમના ઘરથી દારૂની બોટલો મળી આવી રહી છે। જે દિવસે આખી ઘટના બની હતી ત્યારે આ જ ચિરાગ રાજપૂત હતો જે કશું જ ના બન્યું હોય તે રીતે હતાશ્ય કરતો હતો। આના ઘરમાંથી ત્યારે દારૂની બોટલો પકડાઈ છે, ત્યારે આના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવશે, પરંતુ મહત્વનું છે કે હઠહાસ્ય કરતા ચિરાગ રાજપૂતના ઘરમાં જાણે કે બુટલેગર હોય તે પ્રમાણે મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી છે। જી બિલકુલ જયંતિ, આભાર આપનો। એટલે રીઢા ગુનેગારો હોય તેવી માનસિકતા છે। આ બધા જ હોસ્પિટલ ચલાવતા હતા, કહેવાય કે સેવાના ધામ ચલાવતા હતા, પરંતુ આ સેવાના ધામ જ એક ખિસ્સા ભરવાની હાટડીઓ બની ગયા હતા અને એ પણ લોકોને ચીરીને એમને મોતને ઘાટ ઉતારીને। અને આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક ચિરાગ રાજપૂતના દ્રશ્યો છે જે પોતે ડિરેક્ટર હતો, સંચાલક હતો, અને બીજા દ્રશ્યો છે એ છે કાર્તિક પટેલના ઘરેથી મળી આવેલી દારૂની બોટલ્સના। એના ઘરેથી પણ આવી મોંઘીદાર દારૂની બોટલ મળી આવી છે, એના ઘરેથી પણ આ જ પ્રકારના સાધનો મળી આવ્યા છે અને તેના કારણે સવાલ થાય કે આખરે આવું થયું કેવી રીતે? સામાન્ય માણસના ઘરમાં વીજળી પણ નથી હોતી, પરંતુ જે સામાન્ય માણસના વીજળી નથી એવા લોકોના દિલ ચીરીને પૈસા ભેગા કરેલા
કાર્તિક પટેલના ઘરે અમે પહોંચ્યા છીએ। અમદાવાદમાં 24 કલાક લાઇટ રહે છે, છતાં પણ એક સેકન્ડ માટે પણ જો લાઇટ જાય તો આ કાર્તિક પટેલે હેરાન ના થવું પડે તેના માટે જનરેટર વસાવી રાખ્યું છે। વિચાર કરો તમે કે જનરેટર અમદાવાદની અંદર કદાચ કોઈ વ્યક્તિના ઘરે હશે કે કેમ, કારણ કે જનરેટર મોટા ભાગે કોઈક મોટી ઇન્ડસ્ટ્રી હોય ત્યાં હોય, જ્યારે કોઈક લાઇટ જતી હોય તો ઇમરજન્સીમાં પ્રોબ્લેમ ના થાય, પરંતુ આ વ્યક્તિ કઈ હદ સુધીની વૈભવી લાઇફસ્ટાઇલો ધરાવે છે કે તેણે પોતાના ઘરની અંદર પ્રાઇવેટ જનરેટર બનાવી રાખ્યું છે, કારણ કે જો એક સેકન્ડ માટે પણ લાઇટ જાય તો આ જે ગુનેગાર છે, જે લોકોના જીવ ચીર્યા છે, જેણે લોકોના જીવ લીધા છે, તેને એસી વગર કે અંધારામાં એક મિનિટ માટે ના રહેવું પડે તેના માટે તેણે તેના ઘરમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરી રાખી છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એટલા એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ એ આરોપીઓના કે જેમણે લોકોના જીવ લીધા, લોકોના જીવ લેતા એ ખચકાયા નહીં અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું। એક ઉદ્દેશ સાથે જ હોસ્પિટલની શરૂઆત કરી હતી કે કેવી રીતે પૈસા કમાવા। અને એક બાદ એક આરોપીઓની આ હકીકત સામે આવી રહી છે, તેમના કાળા ચિઠ્ઠા બહાર પડી રહ્યા છે। ચિરાગ રાજપૂત એ સંચાલક કે જે આ હત્યાકાંડ બાદ લોકોના જીવ લીધા બાદ અટ્ટહાસ્ય કરતો હતો, સ્મિત ફરકાવતો હતો, એ અત્યારે તો ફરાર થઈ ગયો છે। એના સુધી પોલીસ નથી પહોંચી શકી, પરંતુ એના ઘરની અંદરની આ તસવીરો